તાપી જિલ્લા માટે ગૌરવની વાત સામે આવી છે। વ્યારા શહેરના માત્ર 10 વર્ષના બાળ કલાકાર હર્ષ વિજયભાઈ ઠક્કરે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે। તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ હિપ હિપ હુર્રેમાં હર્ષે અભિનય કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે। નાની ઉંમરમાં જ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર હર્ષે જાણીતા અભિનેતા સંજય ગોરડિયા અને સ્મિત પંડ્યા જેવા કલાકારો સાથે કામ કરવાનો અવસર મેળવ્યો છે। ફિલ્મના શૂટિંગ દરમિયાન મળેલા અનુભવ વિશે હર્ષે જણાવ્યું કે વરિષ્ઠ કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું અને તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો। પરિવારના પ્રોત્સાહન અને પોતાની મહેનતના બળે તે આગળ પણ અભિનય ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરવા આતુર છે। વડોદરા શહેર સહિત સમગ્ર તાપી જિલ્લામાં હર્ષની આ સિદ્ધિને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે। નાની ઉંમરમાં ડોલીવુડમાં પગ મૂકનાર હર્ષ વિજયભાઈ ઠક્કરને લોકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે। આપણે આવી પહોંચ્યા છે તાપીના મુખ્ય મથક વ્યારા ખાતે। હાલમાં ગુજરાતભરમાં ખૂબ જ બાળકોને પ્રિય એવી ફિલ્મ હિપ હિપ હુર્રે ધૂમ મચાવી રહી છે થિયેટરની અંદર, જે હોરર કોમેડી ફિલ્મ છે। અને તાપી જિલ્લા માટે ગૌરવની ક્ષણ એટલા માટે કહી શકાય કે જેમાં લીડ રોલ કરનાર બાળ કલાકાર છે એ વ્યારાના તાપી જિલ્લાના રહેવાસી છે। સીધા આપણે એમની સાથે જ વાત કરીશું। જે પહેલા તો આપનો પરિચય, આપનું નામ? મારું નામ હર્ષ વિજયભાઈ ઠક્કર છે અને મૂવીમાં મારું નેમ નચિકેત ઉર્ફ નાચો છે। હર્ષ, પહેલી શરૂઆત ઓડિશન તમે ક્યાંથી કર્યું અને કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યા, ત્યાંથી આપણે શરૂઆત કરીશું। મેં ઓડિશન આપેલું સુરતમાં, 2000 થી વધુ છોકરાઓ હતા, એમાંથી પણ મને સિલેક્ટ કર્યું, તો થેન્ક યુ કરણ સર એન્ડ નિશિત સર। હર્ષ, પહેલી વાર કેમેરાનો જ્યારે તમે સામનો કર્યો એ અનુભવ કેવો રહ્યો તમારા માટે? પહેલા તો નર્વસ લાગતું હતું, પણ પછી બધા ફ્રેન્ડ્સ બની ગયા ને એટલે ફેમિલી જેવું થઈ ગયું। અચ્છા, આપ જે જણાવી રહ્યા છો કે ફેમિલી જેવું થઈ ગયું, કયા કલાકાર જોડે બહુ જ કમ્ફર્ટ ફીલ થતું હતું ને કોની જોડે સૌથી વધારે મજા આવી? મને સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, સંજય ગોરડિયા અને વૈભવ દેસાઈ અને મારો બેસ્ટ ફ્રેન્ડ શિવાંશ પટેલ સાથે બહુ મજા આવી। ઘણા બધા કલાકારોને બહુ પ્રસિદ્ધ ચહેરાઓ વચ્ચે તમે કામ કર્યું। આ બધી ટીમમાંથી તમને કયા કલાકારનો ડર લાગતો હતો? મને એમ તો પહેલા તો બધાથી ડર લાગતો હતો, પણ પછી બધું સાથે ભેગા થયા ને એટલે બધું સરખું થઈ ગયું। અચ્છા, એજ્યુકેશન ભણતરની વાત કરીએ। આપની એક્ટિંગ તો જિલ્લાવાસીઓએ જોઈ છે, રાજ્યભરમાં આપની ચર્ચા પણ થઈ રહી છે, તમામ બાળ કલાકારોની, તમામ કલાકારોની ચર્ચા થઈ રહી છે, પણ ભણતરમાં શાળા તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? અને મને શાળા તરફથી તો બહુ જ સપોર્ટ મળ્યો અને થેન્ક યુ સ્ટેલિન સર। તમારી શાળાનું નામ શું, પહેલા તો એ જણાવો? એન્જલ ઇંગ્લિશ મીડિયમ। અચ્છા, આપ વ્યારામાં જ ભણો છો? હા। તો અહીંયા ભણીને, અહીંયા રમીને આપની આ ઉંમરે આ મુકામ સુધી પહોંચ્યા। તમારી ઉંમરના ઘણા બધા બાળકો તમારી પાસે પ્રેરણા લેશે, તમારા જેવા બનવાની કોશિશ કરશે, એને તમે આ ચેનલના માધ્યમથી શું સંદેશ આપશો? હું કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા તમે યુઝ કરો એનું કાંઈ નથી, પણ તમે બીજી કોઈ એક્ટિવિટી, ગેમ્સ કે એવું કાંઈ રમતા જાઓ, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, અથવા તો ભણવામાં બી તમે આગળ વધો। અચ્છા હર્ષ, અત્યારે તો આપ એક્ટર બની ગયા, ખૂબ નાની ઉંમરમાં મુકામ હાસિલ કરી લીધું, કદાચ એક્ટિંગ સિવાય તમારી મહત્વાકાંક્ષા શું, કે તમે કઈ ફિલ્ડમાં હોત? જો એક્ટિંગ ન કરી, અત્યારે કરતા ન હોત, તો તમારો ધ્યેય બીજો શું હોત? શું બનવાની ઈચ્છા? ડોક્ટર, એન્જિનિયર, શું ઈચ્છા છે આપની? મેં કોમર્સ BBA કરવાનો હતો। અચ્છા, એટલે હજી તમારે એના સિવાય એક્ટિંગમાં આગળ શું ધ્યેય રાખ્યો છે તમે? મેં એવો ધ્યેય રાખ્યો છે કે મેં બોલિવૂડમાં બી કરું કામ અને વ્યારાનું નામ રોશન કરું। એ તો ઓલરેડી આપ કરી જ ચૂક્યા છો આટલી નાની ઉંમરે। બીજી એક વાત, આજે જનતા આપને, પ્રેક્ષકો જોઈ રહ્યા છે, એ તમારી ફિલ્મ જોવા માટે થિયેટર સુધી કેમ જાય? શું છે ફિલ્મમાં, એ આપણે એક લીટીમાં કેવું હોય તો? બહુ સારી સ્ટોરી છે અને નાના છોકરાઓએ ખાસ જોવું જોઈએ, કારણ કે એ ફિલ્મથી તમને બધાને બહુ શીખવા મળે છે, નવી વસ્તુઓ। તમારી જે ટીમ છે, તમારા પરિવાર માટે શું કહેશો? હું પરિવારને કહેવા માંગુ છું કે એ લોકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે મારા માટે। જે હિપ હિપ હુર્રેની ટીમને શું કહેશો? હું હિપ હિપ હુર્રેની ટીમને કહેવા માંગુ છું કે તમારો થેન્ક યુ, આભાર, મને આવો ગોલ્ડન ચાન્સ આપવા માટે। અંતે જીજે દેશી ન્યૂઝના તમામ પ્રેક્ષકો, જીજે દેશી ન્યૂઝની તમામ ચેનલની ટીમ વતી આવનારા તમામ પ્રોજેક્ટ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અને આ ફિલ્મ હજી પણ આગળ કલેક્શન, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શુભેચ્છા। થેન્ક યુ। હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે!